આજના અહેવાલમાં આપણે વાત કરીશું કે અમેરિકાની ઇમિગ્રેશન જેલમાં બનેલી એક એવી ઘટના વિશે જેમણે માનવ અધિકારો પર સવાલ ઊભો કર્યો છે। લુસિયાનાના વિન કરેક્શનલ સેન્ટરમાં એક 49 વર્ષના મેક્સિકન નાગરિકનું આઈસના કસ્ટડીમાં કરુણ મોત થયું। આ વર્ષે જેલમાં મૃત્યુ પામનાર આ 16મો વ્યક્તિ છે। શું અમેરિકાની ડિટેન્શન સિસ્ટમ નિષ્ફળ જઈ રહી છે કે પછી આની પાછળ કોઈ ગંભીર કારણ છે? અમેરિકામાં રહેતા દરેક ગુજરાતીએ જાણવું ખૂબ જરૂરી છે। મિત્રો, અંત સુધી આ અહેવાલને જોતા રહેજો। આ અહેવાલમાં આલેજાન્દ્રો કાબ્રેરા કલેકમેન્ટ નામના વ્યક્તિ 11 એપ્રિલ 2026ના રોજ જેલમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો। જેલના સ્ટાફે તેને બચાવવા માટે તાત્કાલિક મેડિકલ પ્રોટોકોલ શરૂ કર્યા અને એમ્બ્યુલન્સ બોલાવીને વિન પેરિસ મેડિકલ સેન્ટર ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે તેને સવારે 8:51 મૃત જાહેર કર્યો હતો। હાલમાં તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। આ ઘટનાએ ફરી એકવાર ઇમિગ્રેશન જેલોમાં મળતી તબીબી સુવિધાઓ સામે આંગળી ચીંધી દીધી છે। આઈસે દાવો કર્યો છે કે તેઓ દરેક કેદીનું 24 કલાક મોનિટરિંગ કરે છે અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપે છે, પરંતુ વર્ષ 2026ના શરૂઆતના મહિનામાં જ 16 લોકોના મોત થયા તે એક ગંભીર બાબત ગણી શકાય। જ્યાં વ્યક્તિ 49 વર્ષથી વધુ સમયથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને તેની સામે ડ્રગ્સ અને પ્રોબેશનલ જે ભંગ જેવા અનેક ગુનાઓ નોંધાયા હતા, તેમની ધરપકડ 8 જાન્યુઆરી 2026ના રોજ ટેનેસીમાં કરવામાં આવી હતી અને 13 જાન્યુઆરી તેને લુસિયાનાની આ ખાનગી જેલમાં મોકલવામાં પણ આવ્યો હતો। તે છેલ્લા 88 દિવસથી જેલમાં હતો અને પોતાના ડિપોર્ટેશનના કેસની રાહ જોઈ રહ્યો હતો। અમેરિકાની આ ઇમિગ્રેશન જેલો ગુનેગારો માટે જેલ નથી, પણ ત્યાં એવા લોકોને રાખવામાં આવે છે જેમને દેશ નિકાલ કરવાના હોય। ઘણીવાર આ પ્રક્રિયામાં મહિનાઓ નીકળી જાય છે અને આ દરમિયાન કેદીઓની હાલત કફોડી બની જાય છે। વિન કરેક્શનલ સેન્ટર જેવી ખાનગી જેલોમાં સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો અવારનવાર સામે આવતી રહે છે અને આઈસના જણાવ્યા મુજબ જે વ્યક્તિ જેલમાં લાવી હતી તે વખતે તેનું સંપૂર્ણ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને તેને કોઈ દેખાતી બીમારી નહોતી, તો પછી અચાનક તેનું મૃત્યુ કેવી રીતે થયું તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। અમેરિકામાં દર વર્ષે લાખો લોકોની ધરપકડ કરવામાં આવે છે અને તેમને આવી જ ડિટેન્શન સુવિધાઓમાં રાખવામાં આવી રહ્યા છે। માનવ અધિકારી કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે જેલોમાં ભીડ વધી રહી છે અને સ્ટાફની અછતને કારણે કેદીઓના સ્વાસ્થ્ય ધ્યાન આપવા જોઈએ તેવું ધ્યાન તેમના સ્વાસ્થ્ય ઉપર અપાઈ નથી રહ્યું। જો કે આઈસે આ બાબતે કોંગ્રેસને રિપોર્ટ સોંપ્યો છે અને આખા મામલાની તપાસ કરવાની ખાતરી આપી છે। આ ઘટના ખાસ કરીને એવા લોકો માટે એક મોટો સંદેશ છે જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે અને તેમની સામે કોઈ કેસ ચાલે છે। કાયદાકીય પ્રક્રિયા દરમિયાન જેલમાં રહેવું એ જીવનું જોખમ પણ બની શકે છે। અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી અને બોર્ડર સિક્યુરિટીના આ કડક નિયમોની વચ્ચે માનવીય પાસાઓને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી બની જાય છે। અમે આ કેસની વધુ વિગતો પર નજર પણ રાખી રહ્યા છીએ અને જેવો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે અને તેમને ફરીથી જે કાંઈ પણ નવો કેસ જે ઉજાગર થશે તેમની માહિતી અમે તમને તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી સુરક્ષિત રહો અને કાયદાનું પાલન કરતા રહો।